ખેડૂત મિત્રો, આજે તારીખ 17/7/2026 રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ જેતપુર 1900, રાજકોટ 1867, જામજોધપુર 1895, અમરેલી 1930, જસદણ 1888, ગોંડલ 1801। ખેડૂત મિત્રો, અત્યારે 7 વાગ્યે ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 0.70 જેટલો ઘટીને 78.60 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપર આપણો કોકુડકલ કપાસિયા ખોળનો જુલાઈ 2026નો વાયદો 35 રૂપિયા જેટલો વધીને 3505 અને ઓગસ્ટ 2026નો કપાસિયા ખોળનો વાયદો 14 રૂપિયા જેટલો વધીને 3814ની આસપાસ બંધ આવેલો છે। હવે ખેડૂત મિત્રો, વિદેશી જે રૂની ગાંસડીના ભાવ ભારતીય રૂપિયામાં ભારતીય માપ પ્રમાણે 356 કિલોની ખાંડીમાં કયા દેશના રૂના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની માહિતી પણ આપણે મેળવી લઈએ। આપણી શંકર રૂની ગાંસડી તારીખ 14/7/2026ના રોજ 65,000 ભાવ હતો, તેમાં 100 રૂપિયા જેટલો વધારો થઈને 15/7/2026ના રોજ 65,100। ન્યૂયોર્કના ડિસેમ્બર વાયદા પ્રમાણે 14 તારીખે 60,999 ભાવ હતો, તેમાં 545 રૂપિયાનો વધારો થઈને 15/7/2026ના રોજ 61,544। ન્યૂયોર્કના માર્ચ વાયદા પ્રમાણે 14 તારીખે 62,025 ભાવ હતો, તેમાં 560 રૂપિયા વધારો થઈને 15 તારીખે 62,585। ચીનનો જુલાઈ વાયદો 14 તારીખે 81,455 હતો, તેમાં 161 રૂપિયાનો ઘટાડો થઈને 15 તારીખે 81,294। ચીનનો સપ્ટેમ્બર વાયદો 14 તારીખે 82,798 હતો, તેમાં 63 રૂપિયાનો ઘટાડો થઈને 15 તારીખે 82,735। બ્રાઝિલના રૂના ભાવ 14 તારીખે 60,237 હતા, તેમાં 583 રૂપિયા જેટલો વધારો થઈને 15 તારીખે 60,820ની આસપાસ આપણને જાણવા મળી રહ્યો છે। ખેડૂત મિત્રો, ન્યૂયોર્ક કોટન વાયદો શા માટે ઘટી રહ્યો છે તેના ઘણા બધા કારણો છે। આપણે ખેડૂત મિત્રોને અવારનવાર ભલામણ કરતા હતા કે અમેરિકન ડોલર જે ડોલર ઇન્ડેક્સ છે તે 100ની ઉપરની સપાટીએ ચાલી રહ્યો છે, એટલે મોટાભાગના રૂના આયાતકાર દેશો છે તેને ઘણો બધો ખર્ચ વધી જાય, એટલે શું થાય કે અમેરિકન જે રૂના જે નિકાસ વેપારો છે તે ઘટી જાય। અત્યારે આપણને એવું પણ જાણવા મળી રહ્યું છે કે અમેરિકન રૂના જે નિકાસના કામકાજો જે વેપારો છે તે ફરી 48થી 68% ઘટ્યા હોય તેવી શક્યતાઓ છે તે અત્યારે આપણને જાણવા મળી રહી છે। હવે ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે ન્યૂયોર્ક કોટન વાયદો છે તે ખાસો એવો ઘટી ગયો છે। અત્યારે 78.60ની આસપાસ 7 વાગ્યાની આસપાસ ચાલી રહ્યો છે। આની સીધી જ અસર કપાસ બજારમાં આપણે ત્યાં પણ જોવા મળી। ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે 1900ની ઉપરની સપાટીએ એકલ દોકલ વિસ્તારોમાં જ ભાવ છે તે બોલાઈ રહ્યા છે, બાકી તેનાથી નીચેની સપાટીએ ભાવ છે તે આવી ચૂક્યા છે। ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો। ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો। આભાર ખેડૂત મિત્રો।